નમસ્કાર, હું છું અનિલ પટેલ અને આપણે અત્યારે મોરબીના જેતપરની છાવણીમાં બેઠા છીએ. પાણા થઈ ગયા છે, પણ હવે આ પાણા શાંતિ માટે નથી, એક મોટા આંદોલનની શરૂઆત છે. આપણી સાથે નેહુલભાઈ છે, નેહુલભાઈ સાથે કાજલબેન બી છે અને બીજા બી એક આપણા મિત્ર છે. નેહુલભાઈને આપણે અડધી રાત્રે હેરાન કરી રહ્યા છે. એમણે સુવા જવું હતું, પણ અમે અમારા આગ્રહથી તે બેઠા છે. નેહુલભાઈ, સમજાવવાનું એ છે કે તમે લાઈવમાં બધી વસ્તુને સમજાવી, ઘણા લોકોએ જોયું, ઘણા લોકોએ ન જોયું, એટલે સ્પેશિયલ રિક્વેસ્ટ છે અમારા લોકોની કે તમે થોડું કષ્ટ કરો. અમને ખબર છે કે 19 દિવસ ઉપવાસ રાખવું અઘરું હોય છે. કેવી રીતે નુકસાની છે? સરકારે તો પોતાની રીતે કીધું કે બમણું વળતર આપીશું, ઐતિહાસિક વળતર છે, તો આને ઐતિહાસિક માની શકાય? આમ જોઈએ ને તો ઐતિહાસિક તો ન માની શકાય. ખેડૂતોને હકીકતમાં નુકસાની કરોડો રૂપિયાની છે, સરકાર સામે વળતર લાખોમાં. એ આપણે એને આ એક ઉદાહરણ દ્વારા સમજીશું. હવે આપણે આ 5 ખેતર છે, આ ખેતર નંબર 1, આ 2, આ 3, 4 અને 5. આ 5 ખેતર આપણે દોરેલા છે, બરોબર. એમાં જે પહેલા નંબરનું ખેતર અને 5મા નંબર ખેતરમાં ટાવર આવે છે અને તાર આવે છે. ટાવર આવે છે અને તાર આવે છે. બાકીના જે 2, 3 અને 4 નંબરના ખેતરમાં ખાલી તાર આવે છે. હવે જે ટાવર નું સરકાર નવા પરિપત્ર પ્રમાણે બજાર કિંમતના 2 ગણા 200% 2 ગણા આપે છે, બરોબર. પણ ટાવર જેટલી જગ્યા રોકે ને 410 મીટર અમુકમાં રોકે છે, અમુકમાં 493 રોકે છે, અમુકમાં 856 રોકે છે. પણ એ જગ્યા નાની હોય છે અને ટાવર નીચે ખેતી કરવી જોખમી, અતિ જોખમી. બિલકુલ. એટલે એ હકીકતમાં જોઈને તો ભલે આ ટેલિગ્રાફ એક્ટમાં જમીન સંપાદન નથી થતી, પરંતુ એ જમીન સંપાદન બરાબર જ ગણાય. કે નીચે તમારે કઈ કરવાનું નથી, નહીં કરી શકાય, બરોબર. તો એનું 4 ગણું વળતર તો ટાવર માટે મળવું જ જોઈએ, એ ફાઇનલ વસ્તુ છે. અને જે બીજી વાત રહી કોરિડોરની, તો કોરિડોર આપણે આ 2 નંબર 3 નંબર અને 4 નંબરનું ઉદાહરણ આપણે સમજ્યું કે આ 2 નંબરનું ખેતર 30 વીઘાનું, આ 3 નંબરનું ખેતર 10 વીઘાનું છે અને 4 નંબરનું ખેતર આ 20 વીઘાનું આખું ખેતર છે. હવે આમનામ આ કોરિડોરનો પટ્ટો નીકળે સાહેબ, બરોબર. અને એટલે ખાલી તાર નીકળે ને તોય કિંમત અડધી થઈ જાય. પેલા તો ખેતર જ ના લે, લેવાવાળો વ્યક્તિ લે જ નહીં, એમાં ઇન્વેસ્ટમેન્ટ કરે જ નહીં, બરોબર. પેલા એવું જ ખેતર પોતે કે તાર થાંભલા વગરનું ખેતર. એનું જોખમ કેટલું? આ તારથી નીકળે આમાં તો જોખમ કેટલું, ભાવ કેમ ઘટી જાય? જોખમ કહેવાય ને તો આ જેનો પરિપત્રમાં ને 25 વર્ષ માટે લખે છે, પણ હકીકતમાં 25 વર્ષ પછી લાઈન કાઢે એવું મને લાગતું નથી. પછી લાઈન એમનો રહે છે 25 વર્ષ સુધી સવારથી સાંજ સુધી કામ કરવાનું, અમારા આખા પરિવારને. અમારા પશુ હોય, પશુને નીચે હોય, એટલે જોખમી તો અતિ જોખમી કહેવાય. એમાં આ વરસાદને આવું વીજળી થાય, અને આમાં તમે જુઓ ને, તમારે ક્યારેક લાઈવ જાજો આવી લાઈન હોય ને આસપાસ, તમારો મોબાઈલ લઈને જવાનું, નીચે ટાવર કવરેજ મૂકી દેશે. તમારો રેડિયો હોય, રેડિયો લઈને જાજો, એની ફ્રીક્વન્સી ઉપર અસર કરે તો આ હૃદય મનુષ્યનું કે પશુનું ધબકતું હોય, બરોબર, તો એના અસર નહીં થતી હોય એ રેડિયેશન. એટલે અઢળક નુકસાની છે, આયુષ્ય ટૂંકું થાય, પછી કન્ટિન્યુ, પછી આગળ નુકસાન. એટલે નુકસાની બહુ બધી છે. એટલે હકીકતમાં તો લાઈન પેલા ખરાબાની જમીનમાં અથવા તો રણ જેવો વિસ્તાર, બંજર જમીન છે ને, ત્યાંથી કાઢે સરકાર, એમાં જ હિત છે. અને નો છૂટ કે કાઢવી પડેવી હોય ફળદ્રુપ જમીનમાં તો યોગ્ય વળતર આપવું જોઈએ. હવે આ આપણે ઉદાહરણ તમે જો, આ 30 વીઘાનું ખેતર છે, એમાં આપણે બજાર કિંમત વીઘે 30 લાખ જેતપુરની ગણી છે, બિલકુલ, બરોબર. ધારો કે 30 લાખ બજાર માર્કેટ કિંમત આવી, એમઆરસી કમિટી બે આવી સરકારે, અને જેતપુરની કિંમત 30 લાખ આવી. 30 લાખ આવીને થાંભલો આવે તો ભલે, ખાલી તાર આવે તો ભલે, અને તાર ને થાંભલો બે આવે તો ભલે, ખેતરની બજાર પેલા તો ખેતર વેચાઈ જાય અને લે ને તો અડધી કિંમત થઈ જાય. એટલે 30 લાખનું આ ખેતર હોય એટલે 15 લાખનું ખેતર જાય મારે કાલ વેચવું હોય. 25 વર્ષ પછીની વાત નથી થતી, આ પ્રોજેક્ટ તો 25 વર્ષ સુધી રહેવાનો. આ વાત છે આજની. આજે મારા ખેતર વેચવું હોય, મારા તાર નખાઈ ગયો હોય, એટલે મને 15 લાખની વીઘે ખોટ આવે. 30 વીઘામાં ગુણ્યા 15 લાખ વીઘે 4.5 કરોડની નુકસાની ખાલી બજાર વેલ્યુએશન ડાઉન થઈ એની હો. તે સિવાય અહીંયા મારે ક્રોપ આવ્યો અને મશીનરી આવે, મારી જમીન દબાય, એ બધી નુકસાની તો અલગ જ. ખાલી જમીન મારી વેલ્યુએશન ડાઉન થાય એની 4.5 કરોડની નુકસાની થાય, બરોબર. અને આ પટ્ટો જે કોરિડોર નો નીકળો, ઈ ધારો કે આ 6 વીઘા મારી જમીન કપાતે, આટલો જ આ પટ્ટાની 30 માંથી 6 વીઘાની કપાતે, સરકાર નવા પરિપત્ર પ્રમાણે શું આપે? બજાર કિંમત, એટલે 30 લાખના 30%, 9 લાખ રૂપિયા વીઘે આપે. 6 વીઘા ગુણ્યા 9 કરો એટલે 54 લાખ રૂપિયા આપે.
પણ સરકારને એવું સાડા ચાર સરકાર તો એવું કે છે ડબલ આપીશું, એવું બધી કાલે જાહેરાત કરી, ડબલ એવું બધું કરે, મોટા મોટા પોસ્ટર બીજેપી ના લોકોએ કર્યું. આ ડબલ નું શું મતલબ થાય છે? ડબલ આયા તો વાસ્તવિકતા છે એ દેખાડી છે, બરોબર. હકીકતમાં નુકસાની આ છે. હા. ટેલિગ્રાફ એક્ટ કેમ અંગ્રેજોએ બનાવેલો કાયદો, અંગ્રેજોનો કાયદો એમ કેતા હોય, એનો કાયદો તમે વાંચો, એમાં શું લખ્યું કે કંપની ટેલિગ્રાફ ઓથોરિટી કંપનીએ ઓછામાં ઓછું નુકસાન કરવાનું, અને જેટલું નુકસાન થયું હોય થાંભલો તાર આવે ને એનું સંપૂર્ણ નુકસાન ભરપાઈ કરવાનું. હવે કાયદામાં અંગ્રેજો એવું વિચારતા હતા કે નુકસાની તો પૂરી મળવી જોઈએ. હવે નુકસાની 4.5 કરોડ પ્લસ ક્રોપ પ્લસ જમીન ડેમેજ થાય અલગ, એટલી નુકસાની સામે મળે 54 લાખ. માત્ર 54 લાખ, 4.5 ખાલી કરોડ. 54 લાખ. આ ખેતરવાળાને થાંભલો નથી 30 વીઘા વાળું છે, હા, થાંભલું નથી તોય નુકસાન. હા, તો એને 54 લાખ વળતર મળશે. નુકસાની 4.5 કરોડ. સમજ બરોબર. હવે 10 વીઘાનું ખેતર એ બરોબર, એનો તમારે કઈ ને 1.5 કરોડ ની નુકસાની જાય, વેલ્યુએશન આપતા. એની જગ્યાએ 1 વીઘાનો એને કોરિડોર આવે તો ખાલી 9 લાખ રૂપિયા મળે. ખાલી 9 લાખ? ખાલી 9 લાખ મળે. આ 1 વીઘાનો કોરિડોર છે એટલે. આ લોકો વળતર આપે લોલીપોપ આપે છે? એ તકલીફ છે. એટલે તો આમાં ખેડૂતો આ બાબતે કહેવાય ને સ્વયંભૂ ખેડૂતો આવે છે એનું કારણ આ છે. ખેડૂતને નુકસાની જાજી છે, અને એ બાબતે કાંઈ તમે કહો લોલીપોપ જેવું છે. કંપની હિતે શું જ નવો પરિપત્ર છે એમ કેવું તો કહેવાય, ખેડૂત હિતે શું છે જ નહીં. આ તમે લખ્યું છે કે 3 કરોડ વાળા 4 વીઘા હોય. આ ખેતર 20 વીઘાનું છે બરોબર. 20 વીઘાનું ખેતર હોય, 30 લાખના વીઘામાં 15 લાખ વીઘે નુકસાની, 3 કરોડની નુકસાની જાય. આ ખેતરમાં તાર નીકળ્યા. હવે આ તાર નીકળ્યા, થાંભલો નથી, માત્ર તાર છે. તાર જ છે. ઈ થાંભલો આવે તો ભલે, ખાલી તાર આવે તો ભલે, થાંભલો તાર બે આવે તો ભલે, ખેતરની કિંમત અડધી થઈ જાય ફાઇનલ. બરોબર. વેચાય જ નહીં પેલા તો. આ તો આપણે એમ ગણી કે અડધી, સમજાણું, બાકી વેચાય જ નહીં ખેતર. અમારે અહીંયા હવે 30 લાખનો વીઘો કે 50 લાખનો વીઘો જમીન લેવાળો, ખેતી કરવાનો ખેડૂત નો લે કોઈ. જે ધંધાકીય વ્યક્તિ હોય ને, જેની પાસે મૂડી પડી છે, રોકાણ કરવું હોય ને, વિચારે કે 6 મહિને કે મહિને ડબલ 2 વીઘે 2 લાખ કે 3 લાખનો પ્રોફિટ મળે, એવા ઇન્વેસ્ટ કરે. આ ખેતરમાં તો આવવાનું જ નથી કોઈ નહીં, એટલે વેચે જ નહીં ખેતર અમારે. એટલે આમાં તમે જો ને 20 વીઘાના ખેતરમાં 3 કરોડ નુકસાની જાય. હવે અહીંયા જે આ વિસ્તારે વીઘે 9 લાખ લે કે 4 વીઘાનો કોરિડોર 36 લાખ રૂપિયા મળે. ત્યાં નુકસાની, આ નુકસાનીમાં જ એડ થાય. આ તો ખાલી મેં જમીન વેલ્યુએશનની નુકસાની દેખાડી. આમાં હજી એના મશીનરી એવી હાલે, અમારી જમીન દબાઈ જાય. પછી અમારા જેને બાગાયતી હોય તો ઝાડવા ઉભા હોય એ કાપે, એ નુકસાની. પછી ક્રોપ હોય, કોકને જીરું હોય, કોકને લસણ હોય, એ નુકસાની. એ બધી તો આમાં જ એડ. પણ એક તો પેલા MRC કમિટી બનાવીશું, ખેડૂતોનું પ્રતિનિધિ, કંપનીનું પ્રતિનિધિ, અને પછી કલેક્ટર બી રૂલ રહેશે. એ લોકો ઉપર તમને વિશ્વાસ નથી એમ? હા હા હા. આ એવો જુગાર જેવું કહેવાય ને, જે ના એટલે મારે એવું છે, માર્કેટ રેટ કમિટી, MRC કમિટી બેરે એનો નિયમ છે. એક કલેક્ટર હોય, એક ખેડૂત હોય, અને કંપની. 3 વ્યક્તિ હોય ને, બીજા 2 કલેક્ટર ધારે એડ કરી શકે. અચ્છા, બરોબર. ધારે એને એમ લાગે કે એડ કરવા તો, એટલે 3 જણા હોય, 3ને એક વેલ્યુઅર નક્કી કરવાની. એ વેલ્યુઅર IBBI વેબસાઇટ છે, બરોબર. ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી બોર્ડ ઓફ ઇન્ડિયા. એ વેબસાઇટમાં સ્ટાન્ડર્ડ રજિસ્ટર હોય, એમાંથી જ સિલેક્ટ કરવો પડે. અચ્છા, બહારથી નહીં, ખેડૂત ના કરી શકે પોતાની રીતે? ખેડૂતને કરવાનો. અચ્છા. એ વેબસાઇટ ઉપર જેટલા રજિસ્ટર હોય ને વેલ્યુઅર્સ, એમાંથી જ. અચ્છા, એમાં બી બાંધી દીધા છે તમને લોકોને કે ભાઈ આ વેબસાઇટ ઉપર જે આ મોરબીમાં કોઈ સિવિલ એન્જિનિયર વેલ્યુઅર છે, ઈ રજિસ્ટર નથી વેબસાઇટમાં, તો એને હું હાયર ન કરી શકું મારા ખેતરની વેલ્યુએશન કાઢવા માટે. એ વેબસાઇટમાં જ જવાનું, મારે જોવાનું કે આમાં 5000 હે વેલ્યુઅર. 5 માંથી મને એમ લાગે કે રાજકોટ ના ભાઈ છે, આ એના ભાઈ છે, તો એને ફોન કરવાનો, કોન્ટેક્ટ કરવાનો. મને એમ લાગે કે આ હકીકતમાં ખેડૂત તરફી વેલ્યુ કાઢશે કે નહીં, બધું આપણે જોવું પડે ને. પણ આ તો જીતુભાઈ એ તો આ બધું કઈ કીધું જ નહીં કે આમાંથી જ કરવાનું છે. અધૂરી બધી વાતો એમણે કીધું હતું જીતુભાઈએ તો, અને ઋષિકેશભાઈએ તો, કે આ તો કોઈ જાણ જ નહીં કરી. આ બધું તમે ક્યાંથી ગોતી લાયા છો? એને પરિપત્ર એટલે જ આપણે કીધું ને. જયારે પ્રેસ કોન્ફરન્સ થઈ ત્યારે ન્યૂઝ વાળાને આપણે જે પૂછ્યો ત્યારે એટલે જ એમ કીધું કે જ્યાં સુધી પરિપત્રની નકલ ના આવે ત્યાં સુધી અમે કઈ નહીં કહીએ. કેમ કે આમાં તો આટી ઘૂટી આવી સરકાર રાખે. આ બધી એની છટકબારી છે, સમજાણું. આમાં કંપનીનું હિત કઈ થાય ને, એ બધી આ બધી છટકબારી છે, સમજાણું. એટલે આ વેબસાઇટ ઉપરથી તમે વેલ્યુઅર નાખે, કલેક્ટર વેલ્યુઅર, કંપની અને ખેડૂત, 3 વેલ્યુઅર જશે. 3 વેલ્યુઅર
કિંમત નક્કી કરી હમ કવરમાં પેક કરી દે વેલ્યુએશન. ત્રણેય કવર કલેક્ટર સાહેબ પાસે જમા થઈ જાય. હમ કલેક્ટર સાહેબ કે જે હોય પછી એમાં મને નથી ખબર કોણ એનું હા. જે સિલેક્ટ કરશે હમ એ ત્રણ માંથી ગમે બે કવર ઉપાડશે. હમ બે કવર ઉપાડશે ને હમ પછી બે કવર માંથી જેની વેલ્યુએશન નીચી હશે ને હમ એના 20%. હો હમ દાખલા તરીકે એક કવરમાં 100 રૂપિયા હમ. સ્ક્વેર મીટર વેલ્યુ નીકળી, એક કવરમાં 120 નીકળી, હમ તો 20% કેના ગણવાના? તો કે નીચી વેલ્યુએશન 100 ના 20% કરો એટલે 20 રૂપિયા. હમ હવે 100 અને 120 વચ્ચે 20 રૂપિયાનો તફાવત હોય તો એની સરેરાશ કાઢી નાખો. હમ પણ ધારો કે એક કવરમાં 100 નીકળ્યા અને બીજા કવરમાં 150 રૂપિયા નીકળ્યા હમ તો 50 રૂપિયાનો ગાળો. હમ એટલે નીચી કિંમત 100 હોય, 100 ના 20% એટલે 20 રૂપિયા થયા, હમ તો એ ગાળો 20 રૂપિયા કરતા વધી ગયો, હમ 50 રૂપિયાનો ગાળો થઈ ગયો. હમ એટલે ભાઈની મીન એટલે કે સરેરાશ વેલ્યુ નહીં કરવાની. હમ તો શું કરવાનું? તો જે નીચી વેલ્યુ છે 100 રૂપિયા હમ. એના 10% એડ કરવાના. એટલે 110 રૂપિયા થયા, હમ. બજાર કિંમત નક્કી કરે 110 રૂપિયા. પછી ખેડૂત એમ કે આ માન્ય નથી મને, હમ બરોબર, હમ. અથવા કંપની એમ કે માન્ય નથી, હમ. તમે એક કહીએ કે હમ. તો માન્ય નથી એવું કે ને, હમ તો પછી શું કરવાનું? હમ જે ત્રીજું ફરફરિયું પડ્યું હતું હમ ઈ ખોલવાનું. હમ. કલેક્ટર સાહેબે હમ ઈ ખોલી લે, ઈ ખોલે હમ અને એમાંથી જે 3 માંથી 2 નીચામાં નીચા હોય ને હમ એની સરેરાશ કાઢીને દઈ દેવાની બજાર કિંમત. નીચામાં નીચી ઊંચામાં ઊંચી નહીં. ઊંચા ઊંચી ની કવર કાંઈ કામ નહીં. ડબલ કરતા હતા ને તો આ તો નીચામાં નીચી આપે છે. એટલે આ નીચામાં નીચે આપે. તમે હા. વિચાર કરો, હમ હમ. ખેડૂતની ઈચ્છા નથી, હમ. સાંભળો આવે, હમ. કોઈને જીવનું જોખમ નથી, ના. ખેડૂતની ઈચ્છા વગર તમારે બળજબરી પૂર્વક લાઈન નાખવી છે હમ અને ઈ પાછી હમ નીચામાં નીચે. હમ એટલે એમાં તો 3 માંથી ડ્રો બો ન હોય, જે ફરફરિયામાં ઊંચા ભાવ હોય ને દઈ દેવા પડે. બિલકુલ બિલકુલ. એવી હિતેચ્છુ હોય ને તો હમ. આ તો કંપનીના હિતની વાત કરી. આમાં 3 માંથી 2 નીચા હોય ને એની એવરેજ કાઢવાની. નો કે સરકાર 3 માંથી જેની વેલ્યુએશન ઊંચી આવશે એ પ્રમાણે દઈ દેશે. હા, એવું જ કેવું જોઈએ. એવું જ કેવું જોઈએ. કાકા. અને 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 જે રીતે જીતુભાઈએ પ્રેસ કરી એવું જ ભાવ હતું કે ઊંચામાં ઊંચી કિંમત અમે આપીશું ઐતિહાસિક. એટલે આવી બધી આમાં ઉલ્લેખ છે પરિપત્રનો અભ્યાસ કર્યો એટલે. હમ અને બીજી વાત એમાં એને છે ને પરિશિષ્ટ અ અને બી હમ બે પાછળ પરિપત્ર જોડાણ કરેલું છે. હમ. એટલે ટેલિગ્રાફ ઓથોરિટી જે પણ કંપની આવે ને એ પ્રમાણે લખાણ લઈને હમ તમારે એમાં એની એને તમારે લેખિતમાં બાંધેદારી દઈ દેવાની. બાંધેદારી દો ને પછી પેમેન્ટ કરે. હવે લેખિત બાંધેદારીમાં છે ને હમ. એમાં ચેન્જીસ કરવો પડે. એમાં એક એટલે તમે ખેડૂત બાંધેદારી દઈ દો ને એટલે હમ. ખેડૂતે મંજૂરી દઈ દીધી. એમાં લખાણ ને લખાણમાં શબ્દો ઉમેરવા પડે ભાઈ હમ. હમ. સરકારને હમ કે ભાઈ આ વળતર ખેડૂત ધારશે તો વાંધા સાથે પણ સ્વીકારી શકશે અને પછી કલમ 16(3) હેઠળ ડિસ્ટ્રિક્ટ અથવા સેશન કોર્ટમાં જ્યાં જવું હોય હમ. ત્યાં જઈ શકશે વળતર બાબત. હમ. આ અહીંયા ઉલ્લેખ નથી કર્યો, બરોબર. અચ્છા, ખાલી આ તો એવું થયું પેલો કાયદો બનાવ્યો તો આ લોકોએ પંજાબમાં 3 કાયદા, એમાં બી એવું જ હતું કલેક્ટર જ કરશે, કોર્ટમાં નહીં જઈ શકો. તો આમાં બી અહીંયા જ કર્યું છે આ લોકોએ. એટલે આમાં એવી છે કે લેખિતમાં નીચે આ માધ્યમથી આ પેમેન્ટ આપશે ને આ સર્વે નંબર ને નીચે તમને એવું લખી દીધું છે કે તમારી લેખિતમાં બાંધેદારી. એટલે પછી કોર્ટમાં જવામાં ખેડૂતને તકલીફ પડે. કોર્ટમાં ના જઈ હા, શકે. અને એની જગ્યાએ વાંધા સાથે એવો શબ્દ અહીંયા ઉલ્લેખ હોય, હમ સ્વીકારે, અમુક ખેડૂત સ્વીકારે ને પછી કોર્ટમાં લડત લડવી હોય હમ. તો એ શબ્દ આવવો જોઈએ કે વાંધા સાથે આ 10D હેઠળ કંપનીએ ટોટલ વળતરનો હુકમ કર્યો છે. હમ. આ હુકમનો તમારે ચેલેન્જ કરવો હોય, હમ. બરોબર, તો 16(3) હેઠળ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જઈ શકો છો. હમ 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 આવો શબ્દ ઉમેરવો પડે પરિશિષ્ટ અ અને બી માં. હમ. એ નથી ઉમેર્યો સરકારે. એટલે સરકારે એટલે ખેડૂતના હાથ કાપી નાખ્યા આગળ વધતો હોય તો. એટલે સરકારે જગલરી કરી, બનાવી દીધા, ટોપી પહેરાઈ છે એવું કહેવાય તો. હા. એટલે એમાં ઈ ચેન્જીસ હમ. કરવો પડે અમે. હમ. અને બીજું એને એક કીધું કે 7/12 માં હવે આમાં સરકારે એક સારો પોઈન્ટ ઈ લાવ્યા કે સંપૂર્ણ પેમેન્ટ એડવાન્સમાં દેવાનું. હમ એડવાન્સમાં દેવાનું તો કંપની તરફથી એવા પ્રશ્ન આવ્યા હતા હમ. કે અમારો પ્રોજેક્ટ કદાચ 6 મહિના પૂરો થાય, હમ બરોબર, હમ. તો ઈ કે વચ્ચે ખેતર વેચાઈ જાય તો. હમ. પણ મેજોરિટી તો મને એવું નથી લાગતું. હમ. અમારા ગામની હું વાત કરું છું, હમ. બીજાની તો નથી ખબર. ખાલી અત્યારે જમીન લેવા વાળા વ્યક્તિ હોય ને હમ. એની ખબર હોય કે આના ખેતરમાં તાર આવે કે થાંભલો આવે. બિલકુલ તપાસ કરી લે લોકો. તપાસ બધું કરી લે. હમ. હમ. હવે એને ખબર પડે ફાઉન્ડેશન ના હજી ખૂટા નથી નીકળ્યા 4 12, હમ. તોય ઈ નો લેતા હોય ને હમ. ફાઉન્ડેશન ના ખૂટા નીકળી જાય જોઈને કોઈ ખેતર લે. આ સરકારે એવું કીધું હશે કંપનીએ કે આવું કંઈક એટલે- નાખો એમાં. એટલે આમાં અને કદાચ હાલો કોઈ હમ. ખેડૂત કહેવાય ને કે આ આર્થિક સંકટ આવ્યું હોય, હમ. બરોબર, વેલ્યુએશન 3 લાખ હોય ને હામલો વ્યક્તિ દબાવે હમ. અને એને 15 લાખ કે 12 લાખમાં લઈ લે ને ઈ વેચે હમ. તો એનું વેચાય. એવા ખેડૂત હોય હમ. તો એના માટે એને સરકારે લખ્યું કે 7/12 માં નામ બદલાય, હમ. બરોબર, હમ. તો પછી એને પેમેન્ટ નહીં મળવા પાત્ર. હમ. પણ સ્વાભાવિક વસ્તુ એ સરકાર એડવાન્સ પેમેન્ટ દે, હમ. તમને થાંભલાનું દે અને ટાવરનું કોરિડોરનું દે, હમ. બરોબર, હમ. અને ક્રોપનું કદાચ એડવાન્સમાં દે, બરોબર, હમ. હમ. ફાઉન્ડેશન થાય તૈયાર. હમ.
થાંભલો થાય ઊભો કરે ઇરિગેશન. હવે જ્યારે ફાઉન્ડેશન થતું હોય ત્યારે અમારે કપા વાવેલો, બિલકુલ. બરોબર, કપાનું અમને દઈ દે. પછી આ તો 3 મહિના કે 4 મહિના પછી અમારે જીરું વાવેલું ત્યારે થાંભલો ઉભો કરવા આવે ત્યારે તમે જીરું વાવેલું હોય બીજી વાર 100%. તો જીરુંનું વળતર નહીં દેવાનું અમને. જ્યારે તાર ખેંચવા આવશે ત્યારે ઉનાળુ તલી હશે અમારી, બરાબર એનું છે. વળતર નહીં દેવાનું. હવે એમાં એનો ઉલ્લેખ એવો કરી દીધો છે પાક નુકસાન પણ એક જ વાર મળવા પાત્ર છે. એક જ વાર. હા, એમાં ખેડૂતોને અન્યાય થાય. એકવાર કઈ રીતે આ તમે એક સીઝન એટલે કે 3 કે 4 મહિનામાં બધું કામ પૂરું કરી શકતા હોય બરાબર છે. તો એકવાર દીયો તો યોગ્ય ગણાય. તમે એક વરામાં કે 6 મહિનામાં કે 8 મહિનામાં પ્રોજેક્ટ પૂરો કરતા હોય 3 કટકે અને વળતર એક પેલે દીયો કઈ રીતે યોગ્ય. એટલે ઈ પોઈન્ટ છે. અને બીજું કે 7-12-8 માં નામ બદલાય તો પણ અત્યારે મારી અહીંયા ફાઉન્ડેશન થઈ ગયું છે, બરોબર, મેં ખેતર વેચી દીધું છે અને બીજા ગમે ભાઈ ખેતર લીધું તો બીજા ભાઈ ફાઉન્ડેશન થઈ ગયું એટલે વાવશે તો ખરો, પડતર નથી રાખવાનું. બિલકુલ બિલકુલ. એને જીરું વાવી દીધું કે લસણ વાવી દીધું, પછી થાંભલો ઉભો કરવા આવ્યા તો ઈ જીરું કે લસણ વાવ્યું કોને છે? જે નવા માલિકે વાવ્યું. બિલકુલ. તો ઈ નુકસાની નવા માલિકને વાવ્યું. બિલકુલ. તો ક્રોપ નું નુકસાની, પછી એની અંદર અંડરગ્રાઉન્ડ લાઈન હોય, જમીન દબાઈ જાય, ઈ નવા માલિકની નુકસાની છે. બિલકુલ એવું જ હોય. ઈ નુકસાની તો એને દેવી પડે. આ દાખલા તરીકે મેં ખેતર વેચ્યું એટલે હું સ્પષ્ટીકરણ કરી દઈશ, થાંભલા ને તાર નું બધું પેમેન્ટ મને મળી ગયું, ઈ તને નહીં મળે. તારે ખેતર લેવું હોય તો લે, બરોબર, ઈ તમે નો દો હાલે, પણ ક્રોપ નું છે કે અન્ય બીજું ડેમેજ થાય તો દેવું પડે ને. બિલકુલ બિલકુલ. બરોબર, એટલે ઈ વાત છે, એમાં ઈ સુધારો કરવાની જરૂર. એટલે આટલા બધા વાંધા તમે કાઢી લીધું તો સરકારના જે લોકોએ તૈયાર કર્યું એ લોકો નહીં હોય કે ખેડૂતો કાઢી લેશે આવી રીતે, કે એમને બનાવી દીધું એ લોકો ખુશ કરવા માટે? એ બાબતે હું કોમેન્ટ ના કરી શકું. હવે તેના કર્મચારી જાણે, સરકાર જાણે, એની આમ કહેવાય ને એની શું ઓલી હશે એમ અંદર. કાજલબેન, તમારે કઈક સવાલ પૂછવો હોય તો? માનું કે નેહુલભાઈ, એક ખેતર છે એ રોડ ટચ છે, બરાબર, મોરબીનું જ ખેતર છે, તમારા જેતપર ગામનું છે. એક ખેતર રોડ ટચ છે અને બીજું ખેતર છે એ 5-10 ખેતરો મૂકીને રોડ ટચ નથી, અંદર ગાડે ખેતર છે. તો હવે જે આ ચીઠી ઉછાળવાની ગેમ છે આ, તો શું એક ખેડૂત દીઠ ખેતરે ચીઠી ઉડશે કે એક જ જેતપર ગામની એક જ ચીઠી ઉડશે? એટલે એમાં ઈ બાબતે હું નહીં કહી શકું, કારણ કે આ એમઆરસી કમિટી એને પહેલી વાર આવી છે. પહેલી વાર આવેલી છે ને, એટલે એમાં ઈ ધારે ને તો એક સર્વે નંબર નો ભાવ અલગ થશે. અને એટલો ટાઈમ હશે ને એવું કરશે? એને 21 દિવસનો સમય છે, બરોબર, સર્વે એને એવું હોય આખી પ્રોસેસ 21 દિવસમાં પૂરી કરવાની. કરવું હોય એને કમિટી છે એટલે કરવું જ પડશે. અને એવું એને નહીં કરવું હોય, એને એમ લાગશે 21 દિવસમાં પૂરું નથી થતું, આપણો પ્રોજેક્ટ ડિલે થાય તો આખા ગામ ભાઈ કરશે. પણ તો જુગાર જેવું થયું યાર નેહુલભાઈ. એ બાબતે આપણે કોમેન્ટ એટલે ન કરી શકીએ અત્યારે, કેમ કે હજી સુધી ગુજરાતમાં કઈ થયું નથી. બરાબર, આપણે કહી શકીએ કે આ જગ્યાએ આવી રીતે એક્સપિરિયન્સ નહીં થઈ એનું. બીજું કે નેહુલભાઈ માનો એવું થયું કે એને વાત કરી કે જેતપરનું કોઈ પણ એક સર્વેની બજાર ભાવ કિંમત નક્કી કરીને પછી એ મુજબ જેતપરના બધાયને વળતર આપવાનું, તો પછી રોડ ટચવાળા ઇન્ડસ્ટ્રીયલ એરિયા નજીક જે જમીનો છે એનું એટલે એ વાત તમારી સાચી છે. એને એવું થાય કે મને નુકસાની જાજી, એટલે એ બાબતે હવે કલેક્ટરના હાથમાં છે. કલેક્ટર કઈ રીતે લે છે ડિસિઝન, એ પ્રમાણે આપણે કહીએ કે કઈ રીતે એમાં ભાવ સર્વે નંબર. પહેલા તો એ જ નક્કી કરવું પડશે કે તમે બજાર ભાવની વાત કરો છો તો એક ખેતર દીઠ તમે બજાર ભાવ કાઢશો કે પછી એક ગામ એક સર્વે, ગામ દીઠ, જિલ્લા દીઠ, એવું એમ. એટલે એની સ્પષ્ટતા નથી આમાં પરિપત્ર. મેન તો ઈ જ છે. હા, એની સ્પષ્ટતા નથી. તો પછી આટલી બધી અસ્પષ્ટતા વાળી આ પરિપત્ર આપવાનું એ લોકોને શું જરૂર પડી હશે? આ તમારું લોકોનું આંદોલન જલ્દી પૂરું થઈ જાય એના માટે કદાચ હોઈ શકે, એવું બની શકે. પણ એ લોકોને ખબર નહીં કે નેહુલભાઈ જેવા લોકો બેઠા હશે ને ચીરફાડ કરીને એનાલિસિસ કરી નાખશે. નેહુલભાઈ કરતા ઘણા હજી તો આવશે, તમે જોજો સોશિયલ મીડિયામાં. આપણે તો અભ્યાસ કર્યો, આના કરતા પણ અમુક સારા એડવોકેટો છે, અભ્યાસ કરવા લોકો પડેલા છે, હજી આવશે ધીમે ધીમે. આમાં હજી મારી ઘણી બધી ભૂલ હશે, મારા ધ્યાનમાં નથી આવે, એ પણ આવશે માધ્યમ સોશિયલ મીડિયા થ્રુ, અને ધ્યાન દોરશે સરકારનું. અને સરકાર ધારે તો આમાં ચેન્જીસ કરે પરિપત્ર, જેથી કરીને ખેડૂતનું જળવાઈ રહે. બીજું નેહુલભાઈ કે ક્યાંક ને ક્યાંક કાયદો એટલે ખેડૂતોનો છે, કાયદાથી માહિતગાર. ઇવન અમે પત્રકારો છીએ, અમે એટલા દિવસથી મથીએ તો હજી અમારા માટે સમજવું અઘરું છે આ વસ્તુ. તો બધા ખેડૂતો કાયદાથી અને આ નિયમોથી, નવા પરિપત્રથી માહિતગાર નથી. તો પહેલા તો આપણે કંઈક એવું કરવું પડશે કે આનો કાયદો બરાબર ખેડૂતોને અભ્યાસ થઈ શકે. એવું કોઈ આયોજન છે અહીંયાથી તમારા લોકોને કાયદાથી બી માહિતગાર કરવામાં આવે? જે પરિપત્ર તમે એનાલિસિસ કર્યું છે અમે તો માહિતી પહોંચાડીશું, પણ લોકો પહોંચે, કારણ કે
ઘણા લોકો તો એવા છે જે અમદાવાદની આસપાસની વાત કરું તે લોકો ખુશ થઈ ગયા પહેલા કે સરકાર વળતર ડબલ આપી રહી છે. એટલે એ બાબતે કહેવાય ને, એ બાબતે જો 18,000 ગામડામાં એવી રીતે, કેમ કે ફરવી અને સમજાવવા છે ને તો સમય વધારે લે છે, અને જે આ આંદોલન વેગ પકડો છે ને ડાઉન થઈ જાય, બરોબર. એટલે અને મને એવું લાગે છે ભલે આ પરિપત્ર ગામમાં એવા 1-2 યુવાન તો હોય, બિલકુલ બિલકુલ, અને એને જવાબદારી લેવી પડે. બિલકુલ હોશિયારો ઈ યુવાન ગામડું મૂકી અને બહાર નોકરી કરવા જતું હોય તો ઈ આસાનીથી આને અભ્યાસ કરી શકે ને સમજી શકે છે. અને અત્યારે સોશિયલ મીડિયાનું યુગ છે, તમે ન્યૂઝ મીડિયા આવી રીતે બધું પ્રચાર કરો એટલે અભ્યાસ એમાંથી મળી રહે, સમજાણું. એટલે એમાંથી અભ્યાસ કરીને એને 1-2 દિવસનો ટાઈમ ખોટો કરીને પોતાના ગામમાં જવું પડશે, ગામની સભાએ બોલાવીને સમજાવવું પડશે. અને આમાં શું હે, બધાએ થોડો ભોગ આપશે તો એનું નિવારણ ઝડપી આવશે. અને બાકી 50 કે 500 જણા 18,000 ગામમાં રખડશે તો એ પોસિબલ નથી. સરકાર થકવી દે છે. અને કારણ બધાને ખબર છે કે બધા ગામમાં એવા છોકરા હોય જ, મા બાપ ખેતી કરે છે ને ક્યાંક નોકરી કરતા હોય, આ કરતા હોય, તો એને આવવું પડે. કેમ કે બાપ દાદાની મિલકત છે, આપણા બાપ દાદાએ પરસેવો પાડીને કહેવાય ને થીગડા વાળા કપડા પહેરીને આપણે આટલું જમીન આચવેલી છે, તો એ જમીન માટે મને એટલું ખબર પડે છોકરાએ આવવું પડે. અને ઉત્તમ ખેતી કીધી, ભવિષ્યમાં ખેતીનું ફ્યુચર હશે એવું મને લાગે છે. એટલે દેવુભાઈ, તમારામાં મને ક્રાંતિકારી દેખાય છે. આપણા જે ક્રાંતિકારીઓ જે રીતે લડત આપતા, હમણાં સાબરમતી આશ્રમમાં ગઈ હતી ત્યારે મને એમ થયું કે ગાંધીજી જેવા વ્યક્તિ આખું જીવન ગાડી નાખ્યું કે ભાઈ લોકોના હિત માટે. એ તમે ચિત્રો જો ત્યારે તમને એમ થાય સાબરમતી આશ્રમ શું હતો, કાંઈ એટલા બધા લોકો ભેગા થતા એક સાથે રહેતા. એ જેતપરમાં ફરી ક્રાંતિકારી દ્રશ્યો જોવા મળ્યા છે. પણ સવાલ એ છે કે હવે પાર્ટ 3 કેવો હશે, બધાને એ જાણવા માટે આતુરતા છે. કેમ કે આમ તો જાહેરાત કરી છે કે ભાઈ આપણે 8 તારીખથી કરીશું, પણ કેવા પ્રકારનું હશે? સમજાવવાનું, ચીમકી આપવાની, ધમકાવવાની, શાંતિ, સત્ય, અહિંસા, ગાંધીજી, સરદારજી, ભગતસિંહ? એ બાબતે એને મારે અત્યારે કોમેન્ટ કરવી ને યોગ્ય નથી. હું સ્પષ્ટ માનું છું કે આ જેતપરનું કે મોરબી જિલ્લાનું આંદોલન સત્યાગ્રહ નથી. આંદોલન નહીં કહું એનું કારણ છે ખેડૂતો જે કાયદા મુજબનું વળતર માંગે છે, કાયદાની ઉપરવટ જઈ નથી. એટલે જે સત્ય છે કાયદામાં એટલું આપો, ખેડૂત એમ કહે છે. અને આંદોલન વસ્તુ કેવી છે, જે કાયદા બહાર અમે માંગતા હોય ને કોઈ આંદોલન કહેવાય. એટલે આ સત્યાગ્રહ છે, અને સત્યાગ્રહની રૂપરેખા જેતપર કે મોરબી જિલ્લાથી નક્કી કરવી નહીં મને યોગ્ય નથી લાગતું. એટલે એ બાબતે આમાં એવું હોય, 50 જણાના મગજમાંથી કઈક નીકળે ને એના કરતા 5,000 કે 10,000 લોકો ભેગા થાય ને એના મગજમાંથી કઈક નીકળે સારું, અને એમાંથી કઈક સારું માખણ નીકળે નહીં, માખણ લઈને આપણે લડત લડીને તો સારી લડત આપી શકી. એટલે જાજા માણસ તો જાજા વિચાર મળે ને એમાંથી કઈક સારું નડે. એટલે બધાની રાય લેવી ફરજિયાત જરૂરી છે. અને તે પછી જ આપણે આગળ કહી શકીએ કે કઈ રીતે પાર્ટ 3 નું આખું આયોજન કરાય. તે પહેલા ન કહી શકીએ. હજુ એ માંગ તો ઓર્ડર છે, યથાવત છે. માંગ શું છે? માંગ એક જ છે, નુકસાની જેટલી થાય છે એ સંપૂર્ણ નુકસાનની ભરપાઈ થાય એવો પરિપત્ર બનાવો. કેમ કે કાયદો વસ્તુ હોય ને, કાયદોમાં એટલું લખેલું સંપૂર્ણ નુકસાનીનું વળતર દેવું. પછી એનું આપણે કહેવાય ને કે એ સંપૂર્ણ નુકસાની ભરપાઈ માટે એક વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ સરકારે બનાવ્યું હોય તો એને સરકારે પરિપત્ર બનાવ્યું. તો પરિપત્ર તમે એવો બનાવો કે જે ખેડૂતોને જે સારા 4 કરોડ રૂપિયા છે પ્લસ ક્રોપ ની બધી નુકસાનીની ભરપાઈ થઈ જાય, બરોબર, પરિપત્રના કેલ્ક્યુલેશન પ્રમાણે એટલું કોટેશન થઈ જતું હોય એવો પરિપત્ર બનાવી દે. નહીં, 6 મુદ્દાનો કાર્યક્રમ તો તમારી પાસે લખાઈને લઈ ગયા હતા ને લોકો? હા. એમાંથી એક બી તો કર્યું નહીં આ લોકોએ? આમાં એ કર્યું છે. એમાંથી એક એડવાન્સ પેમેન્ટ નું કરેલું છે. હા. અને કમિટીની રચના અને એમઆરસી કમિટી જે અમારી ડિમાન્ડ હતી બજાર વેલ્યુ જંત્રીની, એટલે 2 પોઈન્ટ તો લીધા છે સરકારે પરિપત્રમાં. એટલે એટલું તો કમસે કમ તમને લાગ્યું જોકી છે 20 દિવસમાં આટલું થયું છે? એટલે ઝૂકી છે એવું તો નથી કેતો, પણ સરકારે એ બાબતે ધ્યાન લીધું છે. અને બાકી જે વળતરનું કોટેશન થાય ને એ બાબતે અમારે જે થાંભલા ને તાર હતા એમાં સરકાર કઈ નથી, એમાં નથી કર્યું. એમાં એને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે કરી દીધું છે. અને એ 2025 માં મને આઈ થિંક યાદ નથી ગાઈડલાઈન કયા મહિનામાં આવેલી, આમાં છે હશે મોબાઈલમાં. 21/3/25 છે લગભગ આવેલી છે માર્ગદર્શિકા કેન્દ્ર સરકારની. એટલે ઈ ત્યારે આવેલી છે 21/3/25 ને અત્યારે કયો મહિનો હાલે છે તમે વિચાર કરો? 7મો મહિનો થઈ ગયો છે. 7મો મહિનો 2026. એટલે 1 વર્ષને 3 થી 4 મહિના થઈ ગયા. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન આવેલી હોય તો 1 વર્ષને 3-4 મહિના સુધી જંત્રી પ્રમાણે ખેડૂતને શું કામ વળતર દીધું?
તમારે ઇમ્પ્લિમેન્ટ કરવી તો ત્યારે તરત ન કરે. બિલકુલ. ત્યાં સુધી કંપનીને ફાયદો થાય એ હેતુ થઈને તમે જંતી પ્રમાણેની જે પરિપત્ર ઠરાવ હકાવ્યા. બીજું એક અગત્યનો સવાલ છે ભાઈ, આજે હું પડતરીમાં ગઈ, ક્યાંય ખેડૂતોએ ટ્રેક્ટર રેડી કર્યું, તો કેટલાય ખેડૂતો એવા હતા કે બેન અમારે જૂની લાઈનો નીકળી ગઈ ત્યારે અમને 40,000 રૂપિયા આપીને સમજાવી દીધા, તો હવે એ પણ વળતર માંગે છે. તો એનું શું? હવે જૂની લાઈનો નીકળી ગઈ, યોગ્ય વળતર તો મળ્યું નથી, નુકસાની એની છે, તો એનો તો આમાં કોઈ ઉલ્લેખ નથી. એનું શું થશે? એટલે એ બાબતે આપણે સરકારને માગણી મૂકી શકીએ કે જે સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 આવ્યું બરોબર, તે પછી જે પરિપૂર્ણ થયેલી તમામ લાઈન હોય ને એ લાઈનને નવા પરિપત્ર જે વળતર આપે એવી આપણે માંગણી મૂકી શકીએ. કેમ પછી દેવું ન દેવું સરકારનું ઈ છે. એના હાથમાં છે. અને કારણ શું છે કે આ ટેરિફ બેઝ કોમ્પિટિટિવ બીડી બરોબર, ઈ હેઠળ ગમે કંપની ટેન્ડર ભરતી હોય એમાં આખા પ્રોજેક્ટનું કોસ્ટનું આંકલન કરતી હોય, અને પછી જ્યારે આંકલન કરતી હોય ને ત્યારે જે રેગ્યુલર પરિપત્ર હોય એ પ્રમાણે ખેડૂતને કેટલું વળતર દેવું પડે નક્કી કરીને પછી ટેન્ડર ભરતી હોય છે. અને પછી નવો પરિપત્ર આવે પ્રોજેક્ટ એનો અડધું હોય તો એનું કોટેશન વધી જતું હોય છે. પણ એનું ઓપ્શન છે, કંપની આપણે ટ્રિબ્યુનલ કોર્ટમાં જઈને ટેરિફના ભાવ વધારી શકે જો ધારે. બરોબર, 2003 સુધીની એને પછીની જે તમામ લાઈનોનું વળતર દેવું હોય તો કંપની ધારી આપી શકે. એને એક સ્ટેપ કે જે ટ્રિબ્યુનલ કોર્ટમાં જવું પડે, ત્યાં ટેરિફના ભાવ વધારવા પડે કે ભાઈ અમે લાઈન નીકળી હતી ત્યારે આટલા કરોડ આપ્યું, હવે બીજા આટલા કરોડ દેવાના થાય છે તો અમને ટેરિફનો ભાવ આ રીતે વધારી દીધું. એ કરી શકે છે, એપ્લાય કરીને એને કરી શકે, ધારે તો કરી શકે, કરવું હોય તો. હવે પાણા તમારા થઈ ગયા છે બરાબર, કાલથી જમવાનું ચાલુ કરશો, શું જમશો પહેલા? અત્યારે તો જમવામાં તો ડોક્ટરે એવું કીધું છે હલકો ખોરાક, તમે 2 દી જ્યુસ ને એવું જ પીજો, લીંબુ શરબત જ્યુસ, અને પછી હરવે હરવે મગનું પાણી ને એવું ચાલુ કરજો. હજી અન્ન ન ખાતા એ કે તમે થોડાક દિવસ, અને એ કે તમારે 19 દિવસ અન્ન ત્યાગ હોય તો 19 દિવસ પછી ઘઉંની રોટલી ને એવું કરજો, ત્યાં સુધી હલકો હલકો ખોરાક લેજો. પણ શું નેવુલભાઈ શું ભાવે છે? લોકોને જાણવામાં રસ છે હવે કે દાઢીવાળા ભાઈ ભાવે છે શું આટલા દિવસ હતા? મને તો આપણે ઘરનું જ કહીએ છીએ, બહારનું તો ખાતો નથી, જંક ફૂડ નથી ખાતો, પહેલેથી ઘરનું. થાક્યા છો આટલા દિવસમાં? આમ જોઈને શરીરમાં ખાધું ન હોય એટલે લાગે થાક, પણ ક્યારે લાગે? જ્યારે એકલા હોય ને, રાતે હુવા ટાઈમે ભૂખ ન આવે એવું થાય, તો જયારે માણસો બેઠા હોય ને ત્યારે એનર્જી મળતી હોય, આપણું ધ્યાન આયા ન હોય. એટલે આ વસ્તુ જયારે મન કે ધ્યાન આયા જાય ને ત્યારે એમ લાગે કે ભૂખ છે કે પગ દુખે છે, આંગળી દુખે, પણ જયારે માણસો બેઠા હોય ને ત્યારે કઈ ન લાગે. આટલા દિવસમાં કેટલા વખત બેહોશ થયા, કેટલા વખત પડ્યા અને કેટલા વખત દવાખાને ગયા? અને વિડીયો મેં જોતા હતા 3 વખત જવાનું થયું છે. એનો પણ વચ્ચેનો ગાળો કેટલો નથી ખબર, પણ 3 વખત ગયો છું. તો ગ્લુકોઝ ના અહીંયા 2 વખત અહીંયા હતા જેતપર, અહીંયા ચડાવેલા, ત્રીજી વખત જેતપર થી ડાયરેક્ટ પછી પ્રેફર મોરબી કરેલા, એટલે કૃષ્ણામાં જવું પડે. પર્સનલ સવાલ છે, ઘરમાં બૈરા છોકરા નથી છે ને, તો એ લોકો બોલતા નથી તમને કઈ કે આ શું માંડ્યું છે આ બધું? આમાં એવું હોય કાંઈક સારા ઉદ્દેશ્ય માટે કામ લઈને નીકળ્યા હોય ને તો કાંઈક છોડવું પડે, ક્યાંક તમારે કોમ્પ્રોમાઇઝ કરવું પડે, અને પરિવારને પણ સમજાવવો પડે. સમજાઈ દો છો? મને એવું નથી લાગતું, એવું છે? મને એવું નથી લાગતું કે એમના પરિવારને એમને સમજાવવો પડે, કેમ કે એમના માતાને, એમના પત્નીને, બાળકોને બધાને મળીશું ને એને ઇન્ટરવ્યુ લીધા હતા, એ લોકો હોશે એમની સાથે જોડાતા હતા. મેહુલભાઈ તો હજુ મીડિયા સામે આવતા, બોલતા, શાંતિ રાખતા હતા, કોઈ એમ કેમને ઉપવાસ હતા, પણ જેમના ઘરના છે, જે બાઉસગીરી મીડિયાની સામે એમના શબ્દો જે દેખાતા એમને એટલી જ તરફ, એટલે ઉર્જા ત્યાંથી મળે છે, એવું છે? એટલે દરેક સફળ પુરુષને પાછળ મહિલા હોય છે, સ્ત્રી હોય છે, એક સ્ત્રી છે. એક છેલ્લો સવાલ, કયા સત્યાગ્રહીને વાઈ જશે? કેમ કે તમારા ખેતરમાં મને દેખાય ક્યાં ક્રાંતિકારી થવા છે? આમ જોઈને તો વાંચવાનો મને શોખ પહેલેથી હોય છે, એટલે વાંચન નથી કરેલું પણ એને શ્રવણ કરેલું છે, ઘણું બધું શ્રવણ કરેલું છે, ગીતાના વિચાર શ્રવણ કરેલા છે, એટલે શ્રવણથી ઘણું બધું જાણવા મળ્યું છે. કર્મ કરતા જો ફળ આપે ઈશ્વર આપશે, સ્વાભાવિક છે. જે રીતે નેવુલભાઈ સાથે અડધી રાત્રે આપણે અહીંયા ચર્ચા કરી, ખૂબ ઇન્ટરેસ્ટિંગ, તમામ વસ્તુ એમને એક એક વસ્તુ ગણાવી,
પરિવારની પણ વાત કરી, ભોજનની પણ વાત કરી, પણ આ લડાઈ અહીં બંધ નથી. આ લડાઈ વિરામ છે એવું કહી શકાય છે. લડાઈ માટે ખૂબ તૈયારી, ખૂબ મોટું આંદોલન, કારણ કે આ લડાઈ ખેડૂતોના હક માટેની છે. આંદોલન નથી. નેવલભાઈ હંમેશા કહે છે આ સત્યાગ્રહ છે, કારણ કે આ હકની વાત છે, છીનવવાની વાત નથી. ખેડૂત પોતાની જમીન આપે તેના વળતર તો તે માંગે ને. એક નાનો સવાલ, આ વાત ગાંધીનગરમાં બેઠેલા લોકો કે પછી દિલ્હીમાં બેઠેલા લોકો કેમ નથી સમજતા? એ સવાલ સાથે ફરીથી આંદોલન શરૂ થવાનું છે. અમે તમારી સાથે છીએ, કાજલબેન પણ, અમે બંને તમારી સાથે છીએ અને અનેક મિત્રો. બસ વાત એટલી જ છે. સવાલ એ જ મેં ફરી કહું છું કે વળતર કેમ પૂરતું નહીં. ફરી મળીશું આંદોલનની સાથે. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, મોરબી, જેતપર.